આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 36 વિકાસ કાર્યોના એજન્ડા હતા, જેની કિંમત 190.60 કરોડ જેવી થાય છે। આ 36 એજન્ડાને મંજૂર કરવામાં આવ્યા છે। આ 36 વિકાસ કાર્યોની અંદર જામનગર શહેરમાં જે લોકોની તેમજ જામનગરના ધારાસભ્ય, સંસદ સભ્યશ્રી તેમની વારંવાર રજૂઆતના હિસાબે ગુજરાત સરકારે જે 2 બ્રિજ મંજૂર કરેલ હતા, એ 2 બ્રિજ જામનગર શહેરમાં થેબા બાયપાસ જંકશન ઉપર 6 લેન બ્રિજ અને સમર્પણ સર્કલ જંકશન ઉપર 4 લેન ફ્લાયઓવર બ્રિજ આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં બંનેને બહાલી સાથે મંજૂર કરવામાં આવેલ છે। આ ઉપરાંત જામનગર શહેરમાં જે કૂતરાનો ત્રાસ વધી ગયો છે તેને કેવી રીતે નિયંત્રણમાં લેવું એના માટે એક શ્વાનોના ખસીકરણ અને રસીકરણની જે કામની દરખાસ્ત આવેલ હતી તેને પણ આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવેલ છે। આ ઉપરાંત જામનગર શહેરમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે પંપ હાઉસ અને શંકર ટેકરી ESR ખાતે સોલાર રૂફટોપના કામની આવેલ દરખાસ્તને પણ બહાલી આપવામાં આવેલ છે। આમ જુદા જુદા ગાર્ડનના, લાઇટના, રોડ રસ્તાના એવા દરેક કામોને આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવેલ છે। તેમજ જામનગર શહેરમાં વોર્ડ નંબર 16માં તેમજ વોર્ડ નંબર 7માં જે સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામ હતા તેને પણ આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં બોક્સ કેનાલના કામને પણ બહાલી આપવામાં આવેલ છે, જે મહાલક્ષ્મી બંગલોથી નાઘેડી થઈને પ્રણામી ટાઉનશીપ પાસેના બોક્સ કેનાલની આવેલ દરખાસ્તને બહાલી આપવામાં આવેલ છે। આમ કુલ 36 કામો આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં હતા તેને બહાલી આપવામાં આવેલ છે। તેમજ એક કામ ચેર ઉપરથી લઈ જામનગર શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજના જે કામ હતું કચરાનું, તેને આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં ચેર ઉપરથી લઈ અને તે રીટેન્ડર કરેલ છે અને વહેલી તકે એવી ટેન્ડર નવેસરથી બહાર પડી જાય અને પાછું જામનગર શહેરમાં લોકોને સુખાકારીમાં કેમ વધારો થાય તેના માટેનું એક સર્વે કરી અને તાત્કાલિક એ કામને બહાલી મળે એવા આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં કહેવામાં આવેલ છે। ડોર ટુ ડોર કચરાનું